ઉદ્યોગકારોનું કહેવું એમ છે કે જીઆઈડીસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કે જે ઉદ્યોગ માટેની એક મોટી સંસ્થા છે એની કેટલીક જૂની નીતિઓ છે જે બદલવાની તાતી જરૂર છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 આ વખતે થયું અને આજે બપોરે એનું સમાપન થવાની છે, પૂર્ણાહુતિ થવાની છે। આપણે જોયું કે આ સમિટની અંદર ઘણા બધા ઉદ્યોગકારોએ રોકાણની મોટા પાયે જાહેરાત કરી, વિદેશથી પણ ઘણા ઉદ્યોગકારો આવ્યા અને આ વાઇબ્રન્ટ ગુજરાતની દેશ દુનિયાની અંદર ચર્ચા શરૂ થઈ। વાઇબ્રન્ટ ગુજરાતને શરૂ કરવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે, કારણ કે આ એમનું બ્રેઇન ચાઇલ્ડ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી અને હજુ સુધી આ વાઇબ્રન્ટ ગુજરાત બહુ સારી રીતના ચાલે છે। અત્યારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંત રાજપૂત આ વાઇબ્રન્ટ સમિટને સારી રીતના આ વખતે હેન્ડલ કર્યું અને ઘણા બધા ઉદ્યોગકારોએ મોટા પાયે રોકાણ પણ કર્યું। બીજું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એ પણ હંમેશા ગુજરાતના વિકાસની વાતો કરતા રહે છે અને એમનો પણ ગુજરાતના વિકાસમાં મોટો ફાળો છે। એવા સમયે વાઇબ્રન્ટ ગુજરાતમાં અમિત શાહનો પણ હિસ્સાને આપણે નકારી શકીએ નહીં। આ બધી બહુ જ સારી વાત છે, પરંતુ કેટલીક વાસ્તવિકતાઓ પર પણ અમને કેટલાક ઉદ્યોગકારોએ ધ્યાન દોર્યું છે કે ભાઈ બહુ જ સરસ, બધું વાઇબ્રન્ટ ગુજરાત તમારું બહુ સારું છે, આ તે બધી જ વાત, પરંતુ ઉદ્યોગકારોનું કહેવું એમ છે કે જીઆઈડીસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કે જે ઉદ્યોગ માટેની એક મોટી સંસ્થા છે એની કેટલીક જૂની નીતિઓ છે જે બદલવાની તાતી જરૂર છે। તમે ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ સમિટ કરી રહ્યા છો, આટલું બધા મોટા પાયે ઇન્ટરનેશનલ લેવલે જ્યારે તમે કામ કરી રહ્યા છો ત્યારે તમારે એ પણ જોવું જોઈએ કે જે નાના ઉદ્યોગકારો છે અથવા નાના લેવલે, એટલે જીઆઈડીસીએ જે એની પોલિસી છે એની અંદર બદલાવ કરવો જની જરૂર છે, કારણ કે એ બદલાવ થશે તો ઉદ્યોગોને ફાયદો થશે અને તો ઉદ્યોગો જલ્દીથી વિકાસ કરી શકશે। અમે ઘણા બધા ઉદ્યોગકારોની સાથે વાત કરી કે તમને શું જીઆઈડીસીની અંદર પ્રોબ્લેમ છે, તો અમને જે મૂળ વાત જાણવા મળી તો ઉદ્યોગકારોનું કહેવું એમ છે કે તમે જ્યારે જીઆઈડીસીમાં તમારો પ્લોટ હોય ને તમારું બાંધકામ હોય અને જો તમારે જરૂરી લોન લેવાની હોય તો 2R જે પરવાનગી હોય છે એમાં માત્ર ડ્યુટી ક્લિયરન્સને જોવામાં આવે કે ભાઈ તમારી જે લોન છે એના માટેની જે જરૂરી છે એટલું દસ્તાવેજ જોવામાં આવે, પરંતુ તમે એક્ઝિસ્ટિંગ બાંધકામો કે અત્યારે ઓલરેડી કેટલાક સમયથી તમારું બાંધકામ ચાલતું હોય તો એ જે બાંધકામ છે એનો રિપોર્ટ પણ માંગવામાં આવે છે। એ વાત બિલકુલ અયોગ્ય છે, આવા રિપોર્ટ માંગવાની જરૂર નથી। માત્ર જો ઓકે તમારે લોન માટે જરૂરી છે તો તમે ડ્યુટી ક્લિયરન્સની જે દસ્તાવેજ છે એ જોઈ લો, પણ બાકી તમારે આ બધું જોવાની કંઈ જરૂર નથી। આને કારણે પ્રોબ્લેમ શું થાય કે આ મજબૂરીમાં પછી તમારે ભ્રષ્ટાચારથી તમારે પ્રેરિત થવું પડે, તમારે તમારું મન નહીં હોય તો એ તમારે પછી ભ્રષ્ટાચાર કરવો પડે, એવી સ્થિતિનું નિર્માણ થાય। તો આવું કરવાની શું જરૂર છે ભાઈ? તમે ખાલી આટલું એક કામ કરી લો નહીં કે ભાઈ તમે ડ્યુટી ક્લિયરન્સ જોઈ લો, આ બાંધકામનું પાછું તે વખતે રિપોર્ટ માંગવાની શું જરૂર છે? ઓકે, બીજું જે કારણ જે ઉદ્યોગકારોનું કહેવું છે કે ટ્રાન્સફર નીતિની સરળીકરણ કરવાની પણ જરૂર છે, કારણ કે જ્યારે કાયદાનું અમલીકરણ બાંધકામના નિયમોમાં ન કરી શકાતું હોય અને વર્ષોથી એ બાંધકામ થઈ ગયું હોય, જ્યારે ધારો કે મારો પ્લોટ છે અને મેં 15-20 વર્ષ પહેલાં બાંધી દીધો છે અને તે વખતે ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે અને અત્યાર સુધી કોઈ કંઈ બોલતું પણ નથી, એટલે આ બધા તમે અત્યારે આવીને એમ કહો કે ભાઈ હવે 20 વર્ષ પછી કે તમે આ બાંધકામ ગેરકાયદે કર્યું, હવે 20 વર્ષ તો વીતી ગયા છે ભાઈ। તમે પહેલાં જ્યારે તમારું કામ હતું કે તમે બાંધકામ ગેરકાયદેસર કાયદેસર છે એ તમારે તે વખતે જોઈતું હતું। જેમ એક ભ્રષ્ટાચાર અનિવાર્ય થઈ ગયો છે આજની દુનિયાની અંદર, એવી રીતના ગેરકાયદે બાંધકામ પણ એક અનિવાર્ય દૂષણ થઈ ગયું છે। ભાઈ કોઈ એક ઇન્ડસ્ટ્રીનું વિકાસ ડેવલપમેન્ટ કરવાનું હોય અને થોડુંક ઘણું જરૂરી હોય
તો એ ઘણા બધા ઉદ્યોગકારો એવી રીતના ગેરકાયદે બાંધકામ કરતા હોય છે. અમે ગેરકાયદે બાંધકામને પ્રમોટ નથી કરતા, પરંતુ એ વખતે અટકાવવાની જવાબદારી તમારી છે, જીઆઈડીસીની છે. તો તે વખતે તાત્કાલિક ધોરણે રોકી દેવી જોઈતી હતી. હવે તમારા વર્ષોના વાણા વાઈ જાય અને પછી તમે આવા બધા રોકવા આવો તો એ કેટલી બધી મુશ્કેલી થાય એ વાત સમજવા જેવી છે. હવે આનું સોલ્યુશન કેવી રીતના આવે? તો આનું સોલ્યુશન એવી રીતના આવે કે ભાઈ તમે આ જીઆઈડીસી સાથે જે ઉદ્યોગકારો સંકળાયેલા છે એની સાથે સંવાદ કરો, એમની સાથે વાતચીત કરો, એમની સાથે વાદ વિવાદ કરો. તો એમના અંદરનો જે ઉકળાટ હશે, એમને જે સમસ્યા છે, એમને જે કહેવું છે એ ખરેખર વાસ્તવિક વાત તમને ખબર પડશે. હવે એમની વ્યથા તમે જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી તમે કોઈ ઉકેલ કેવી રીતના લાવશો? તો આ જે જીઆઈડીસીના ઉદ્યોગકારો છે એની સાથે તમે વાદ વિવાદ કરો, વાતચીત કરો, સંવાદ કરો, એમની સાથે મિટિંગો કરો તો એક સારો અને સરળ રસ્તો નીકળશે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છે કે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત આજે લગભગ આજે સમાપન થવાનું છે અને 2 દિવસની અંદર આખી દુનિયાએ નોંધ લીધી, તો ઉદ્યોગના જે નાના નાના પ્રશ્નો છે એની પર પણ ધ્યાન અપાવવું જોઈએ. કારણ કે અમારો ઈરાદો પણ એ જ છે કે કોઈ પણ હિસાબે ગુજરાતનો વિકાસ થવો જોઈએ અને એની અંદર નાના ઉદ્યોગોને મુશ્કેલી નહીં આવવી જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.